કેમ છો મિત્રો? મજામાં? નવો રોજ આવો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. આજે આપણે ભરૂચ જિલ્લાની યાની ભરૂચ ગ્રાઉન્ડની આપણે આજે વાત કરવાની છે. આ માહિતી લઈને બધાને હેલ્પફુલ થાય એવી છે. એવું નથી કે ભરૂચ ગ્રાઉન્ડ હોય નથી, બધાને થોડીક વસ્તુ આપણે એવી જાણશું કે અંદર આપણને ટૂંકમાં આપણે જાવી ગ્રાઉન્ડ તો આપણે શું વસ્તુની ધ્યાન રાખવાની છે. તો એક જે માણસ સફળ થયો એના આપણે જાણ્યું થોડુંક આપણને ખબર પડે કે એકચ્યુઅલીમાં આપણને શું શું ત્યાં આગળ થાય છે અથવા ત્યાં આગળ આપણે કઈ રીતના આપણી ફરજ નિભાવવાની છે. ટૂંકમાં હું તમને એ વાત કરું, મેં એ ફ્રેન્ડ જોડે વાત કરી, સવારમાં મને મેસેજ આવ્યો કે અરુણભાઈ હું ગ્રાઉન્ડ વાઇઝ પાસ થઈ ગયો છું અને વાત કરું છું 16 તારીખ પહેલો મહિનો 2025 ની 16 તારીખની વાત હું કરું છું. હવે 16 તારીખે ગ્રાઉન્ડ અમારા એક મિત્ર શરૂઆત છે, એમનું ગ્રાઉન્ડ હતું ભરૂચ. હવે એમને 8 વાગ્યાનો ટાઈમ હતો કોલ લેટરમાં અને સવારમાં વહેલા હારી વી ગયા હતા. તેમની એન્ટ્રી થઈ ગઈ હતી 4 સાડા 4 બધાની એન્ટ્રી થઈ ગઈ હતી. એમાં પહેલો રાઉન્ડ 5 વાગ્યા ચાલુ થયો હતો અને એમનો બીજો રાઉન્ડ જે રહ્યો ને એ 6:15 ચાલુ થયો હતો. મને કહ્યું ભાઈ 6:15 રાઉન્ડ ચાલુ થયો અને કે 200 જણા હતા અમે એક રાઉન્ડમાં કે અને 105 છોકરા પાસ થયા. રનિંગમાં 105 છોકરા પાસ થયા. ઘણા લોકોનો પ્રોબ્લેમ હોય છે કે અરુણભાઈ સાતીરમાં ગેમ રહેશે, આઈડમાં ગેમ થશે. તો જ્યાં સુધી મને માહિતી મળે ત્યાં સુધી ત્યાં આગળ સ્ટાફ બહુ સારો છે અને પ્લસ કે શ્રેષ્ઠમાં બહુ પ્રોબ્લેમ નથી આવતી. અરુણભાઈ કે મારા નજરમાં કોઈને શ્રેષ્ઠમાં કાયદા નહોતા પણ હાઈટમાં નથી ચલાવતા. હાઈટમાં થોડુંક નોર્મલી હોય તો વાંધો ન આવે પણ વધારે પૂરતો ફેર હોય તો કે હાઈટમાં નથી ચલાવતા. કેમ કે મારા નજરમાં પ્રમાણે કેટલા એમને કીધા 7 થી 8 છોકરા કીધા કે હાઈટમાં કાઢ્યા હતા. બાકી થોડો પોઈન્ટમાં ફેર હોય તો વાંધો નથી તો લઈ લેશે પણ વધારે પૂરતો ફેર હોય તો એ લોકો કાઢ નાખે છે. અને શ્રેષ્ઠમાં કોઈને કાંઈ ટેન્શન છે નહીં કેમ કે શ્રેષ્ઠમાં આગળ કોઈ કાઢતું નથી. શ્રેષ્ઠમાં નોર્મલી બધું હોય ચાલે છે. નોર્મલી એટલે થોડો ઘણો ફેર હોય એટલે ચાલે છે. એટલે એ ટૂંકમાં એ મિત્રનું કહેવાનું એવું હતું કે મારા નજર પ્રમાણે કોઈને શ્રેષ્ઠમાં કાઢ્યા નહોતા એટલે એમાં સમજવું ને આપણે. અને બીજી વાત એ કરવાની કે ત્યાં આગળ એમની ઘરે જે ગ્રાઉન્ડ કરતા હતા ત્યારે એમને સમથિંગ 23.5 મિનિટમાં પૂરું કરતા હતા. મને કહેવાનું ભાઈ 2 મહિનાથી પ્રેક્ટિસ કરતો હતો ગ્રાઉન્ડની અને 23.5 મિનિટમાં ઘરે પૂરું કરતો હતો. અને ત્યાં આગળ હવારમાં થોડી ઠંડી બહુ હતી એના કારણે 24 મિનિટ મારે થઈ ગઈ. 24 મિનિટમાં મારે ગ્રાઉન્ડ પૂરું થયું. 24 મિનિટ અને 1 સેકન્ડ એ પણ મને યાદ છે. 24 મિનિટ અને 1 સેકન્ડનું મને કીધું હતું અને તે ગ્રાઉન્ડ પાસ થઈ ગયો સુરણભાઈ. અને બીજા નંબરમાં કે ઘણો તમે સપોર્ટ કર્યો કે સપોર્ટ તો આપણે બધાને કરવી છે. અને બીજી વાત એ છે કે થોડુંક ત્યાં આગળ દોડવામાં ઘણા છોકરા રહ્યા ને જે નથી દોડી શકતા નહીં તો ચાલે છે ગ્રાઉન્ડમાં. આવું આ સમસ્યા બધે છે. આ મેસેજ તો મને બહુ જ બધાને આવે છે તો વાતને થોડુંક ખાસ નોંધ લેવી. તમારાથી ગ્રાઉન્ડ થાય તો તેમ ન થાય તો આપણે શાંતિ સાઈડમાં વ્યૂ જવાનું. જે લોકોનું દોડી શકતા હોય તો એ લોકોને દોડવા દેવા કેમ કે એનું ભવિષ્ય આપણે ખોટું આડું એના ભવિષ્ય આડું આપણે ન પડે. આપણે ચાલશું ઘરે જ નિરાતે ચાલશું પણ એ લોકોને વ્યવસ્થિત દોડવા દેવી તો એ પણ એક આપણે એવી જ આશા રાખવાની કે એ સફળ થશે તો એ પણ નોકરી એક મેળવશે. અને બીજા નંબરમાં કે એને પણ મોટી એના માથે જવાબદારી હોય છે. અને બીજા નંબરમાં તમે ગ્રાઉન્ડ પાસ કરો કે એક્ઝામ પાસ કરો લેવાના છે 12,000 એટલે એ વાતની ખાસ નોંધ લેવી. એટલે એવું નથી ગ્રાઉન્ડ પાસ કરી આપણે એક્ઝામ ક્લિયર કરી નાખશું ફાઇનલ વાત છે પણ ફાઇનલ એવું નથી. પણ મારું એવું કેવું છે કે એને ચાન્સ મળે એમ એક્ઝામ દેવાનું. લેવાના છે તો 12,000 ફાઇનલ હશે ભલે ગમે એટલા બધા 50,000 લાખ 2 લાખ 4 લાખ જેટલા ગ્રાઉન્ડ પાસ કરશે પણ એ બધાને એક્ઝામ દેવાનો ચાન્સ મળશે એમ. તો ખાસ બધાને અનુરોધ છે કોઈ ખોટું આડું રહેવું નહીં અને જેને દોડતા હોય ને શાંતિ દોડવા દેવા. અને બીજી વાત એ કે તમે પણ હિંમત રાખજો બનતા હું દોડે એટલું દોડવાનું. અને એ તે મને કીધું કે અરુણભાઈ હું તો જે મારા ઘરે જે રિધમમાં દોડતો હતો ને એ રિધમમાં હું ત્યાં આગળ દોડ્યો છું. ખોટું કાંઈ મેં ઓલું કર્યું નથી. હામનો થોડોક હું શાંતિ જાળવી છે બાકી સ્પીડમાં નથી દોડ્યો. ઓકે થોડીક શાંતિ મેં રાખી. શાંતિ સવારમાં થોડોક ઠંડી બહુ હતી પવન થોડોક હતો એના હિસાબે ઠંડી બહુ લાગતી હતી પણ તો એવું શાંતિ દોડે તો મેં 24 વાગ્યા પૂરું કરી નાખ્યું. અને મારા શરીરમાં એટલી કેપેસિટી હતી કે 2 રાઉન્ડ હજી મારતા એટલી કેપેસિટી તો એટલે સમજી લેજો ને કે મેં બળ બહુ કર્યું નહોતું એના કારણે થોડુંક મારા કે એનર્જી થોડુંક બેલેન્સ બચ્યું કે. તો બધાને ખાસ અનુરોધ છે કે થોડીક આ વસ્તુનું તમારે ધ્યાન રાખવું અને આરામથી જે ઘરે ગ્રાઉન્ડ પૂરું કરે છે ત્યાં પાસ કરી જ નાખે છે. કાલે એક મિત્ર એવા પણ હતા કે જેઓ 27 મિનિટમાં પૂરું કરતા હતા ત્યાં જઈને 24.5માં પૂરું કર્યું હતું. એક માર કાલે એવો હતો ફોન હતો એટલે કોઈ ટેન્શન નથી લેવાનું. અને ઘણા એવા હોતા છે કે જેઓ 20-21માં પૂરું કરે છે ત્યાં આગળ રાઉન્ડ ભૂલી નહીં આવે છે. એટલે આ તો જે નસીબમાં હોય અને ભાગમાં લખ્યું હોય એ બાંધે ખાખી એ પેરે ખાખી એવી વસ્તુ છે. અને જેને પણ ગ્રાઉન્ડ પાસ થઈ ગયું હોય એ લેખિતમાં થોડુંક ધ્યાન દેવું કેમ કે લેખિત એ અઘરી વસ્તુ છે. એ ગ્રાઉન્ડ જેવી છે આપણે એમાં પણ હરીફાઈ એટલી જ છે એટલે ખાસ ધ્યાન રાખજો. લેખિતમાં પણ બહુ ધ્યાન દેજો. જેને રિવિઝન કરો રિવિઝન ચાલુ કરજો. અને આપણે ઓલું બેનર આવ્યું એ જે કોઈ વસ્તુ કાંઈ મટીરિયલ જોતું હોય રિવિઝન માટે તો મને વોટ્સએપમાં તમે મેસેજ કરજો અને હું આવીને એવી કોઈ જાણકારી કોઈ બીજી આવશે મને તો હું તમને આ રીતના દેતો રહીશ વિડીયો દ્વારા. અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી વાવજો. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ લાઈક કરી વાવજો. જય માતાજી. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આરામ. જય હિન્દ.